પર્વની પૂર્વ તૈયારી અંગે અમલીકરણ અધિકારીઓની યોજાઈ બેઠક. સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી અને આયોજન અંગેની કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુએ વીસીના માધ્યમથી જોડાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી. આ બેઠકમાં મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત શ્રી વિમલ ચૌધરી, ડીવાયએસપી શ્રી સુશ્રી પાયલ સોમેશ્વર સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.